નમસ્કાર મિત્રો, હિન્દી વિષયમાં આપણે 19મો પાઠ જોઈ રહ્યા હતા, જેનું નામ છે મહાકવિ કાલિદાસ. અને એમાં આપણે વાત કરી હતી કાલિદાસના સંસ્કૃત સાહિત્ય વિશે, એના જીવન વિશે, એમનો જન્મ કઈ શતાબ્દીમાં થયો હતો. બરાબર, તો તેનું પુનરાવર્તન અવશ્ય કરવું. હવે આપણે આગળ જોઈએ. તો એક રાજા હતા જેનું નામ હતું શારદાનંદ. શારદાનંદ રાજાની એક પુત્રી હતી, એનું નામ હતું વિદ્યોત્તમા. આ વિદ્યોત્તમાને પોતાના જ્ઞાનનું ખૂબ અભિમાન હતું. એટલે એણે એવી શરત રાખી હતી કે જે મને શાસ્ત્રાર્થમાં વાદ વિવાદમાં હરાવશે તેની સાથે હું વિવાહ કરીશ. આવી અનોખી શરત સાંભળીને વિદ્વાનો, પંડિતો તેની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવે છે. વિદ્યોત્તમા પણ ખૂબ રૂપવાન અને ગુણવાન હોય છે. તે પોતાના જ્ઞાનથી બધા જ વિદ્વાનોને પરાજિત કરે છે. પરંતુ જે પરાજિત થયેલા છે, હારી ગયેલા છે, એવા વિદ્વાનો પોતાની જાતને અપમાનિત મહેસૂસ કરે છે, અનુભવ કરે છે. અને આના કારણે તે એવું નક્કી કરે છે કે આ વિદ્યોત્તમા છે એને પોતાના જ્ઞાનનું ખૂબ અભિમાન છે. એના અભિમાનને દૂર કરવા માટે આપણે કંઈક યોજના વિચારવી જોઈએ. અને ત્યારે એ યોજના એવી નક્કી કરે છે કે કોઈ મૂર્ખ વ્યક્તિને આ વિદ્યોત્તમા સાથે પરણાવવામાં આવે તો એનું અભિમાન છે ને આપણે તોડી શકાશે. એટલે એ મૂર્ખ વ્યક્તિની ખોજમાં નીકળી પડે છે. તો આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આગળ જોઈએ મિત્રો. સંયોગ સે ઉન્हें एक दिन ऐसा ही मूर्ख युवक मिल गया. संजोगवशात એને એક એવો જ મૂર્ખ મળી ગયો. वह पेड़ की जिस डाल पर बैठा था उसे ही काट रहा था. એ જે ઝાડની ડાળી ઉપર બેઠો હતો એ જ ડાળી કાપી રહ્યો હતો. અને આ કાલિદાસ હતો. કાલિદાસનું જે નાનપણ હતું કે યુવાની હતી એ સમયની વાત છે. पंडितों तथा विद्वानों को लगा कि सबसे बड़ा मूर्ख और कौन होगा. આનાથી મોટો મૂર્ખ કોણ હશે કે પોતાની જ ડાળીને કાપી રહ્યો છે. इसलिए पंडितों ने उसे पेड़ से नीचे उतारा और समझा बुझा कर एक सुंदर राजकुमारी से उसका विवाह करा देने की बात कहकर तथा लालच देकर अपने साथ चलने को राजी किया. હવે એ મૂર્ખને સમજાયો. પંડિતોએ પહેલાં તો એને વૃક્ષની નીચે ઉતાર્યો, સમજાવ્યો અને સુંદર રાજકુમારી સાથે તારો વિવાહ કરાવવામાં આવશે અને બીજી લાલચ દઈ અને એને સાથે ચાલવા માટે राजी કર્યો. पंडितों ने उस मूर्ख युवक को यह बात अच्छी तरह समझा दी कि वह वहाँ कुछ नहीं बोलेगा और गूंगा बना रहेगा. પંડિતોએ તેને મૂર્ખ યુવકને સમજાવી દીધું કે તારે ત્યાં કાંઈ બોલવાનું નથી. રાજ દરબારમાં વિદ્યોત્તમાની સામે શાસ્ત્રાર્થમાં કાંઈ બોલવાનું નથી. મૂંગું બનીને રહેવાનું છે. નહીં તો ઉસકા વિવાહ નહીં હોગા. અને જો તું બોલીશ તો તારો વિવાહ થશે નહીં. वह मूर्ख युवक बड़ा खुश हुआ. उसने पंडितों की बात मान ली और उनके द्वारा दिए गए अच्छे अच्छे कपड़े पहन लिए. એ યુવક ખૂબ જ ખુશ થયો અને એણે પંડિતોની વાત માની લીધી. એના દ્વારા આપવામાં આવેલા આભૂષણો, કપડાઓ પહેરી લીધા. पंडित उसे विद्योत्तमा के पास शास्त्रार्थ के लिए ले गए. પંડિતો તેને વિદ્યોત્તમા પાસે શાસ્ત્રાર્થ માટે લઈ ગયા. હવે જુઓ, આગળ જોઈએ. राजकुमारी विद्योत्तमा को उस मूर्ख युवक का परिचय देते हुए पंडितों ने बताया कि वे हमारे गुरु है. રાજકુમારીને આ મૂર્ખ યુવકનો પરિચય આપતા એ પંડિતોએ કહ્યું કે આ અમારા ગુરુ છે. और बहुत ही बड़े विद्वान है અને ખૂબ મોટા વિદ્વાન છે. શાસ્ત્રોं के जानकार है, શાસ્ત્રના જાણકાર છે. आपके साथ शास्त्रार्थ करने यहाँ आए हैं. તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે અહીંયા આવ્યા છે. लेकिन उन दिनों मौन व्रत चलने के कारण ये संकेत से ही शास्त्रार्थ करेंगे. પરંતુ આ દિવસોમાં
તેનું મૌન વ્રત ચાલી રહ્યું છે, એટલે સંકેત દ્વારા, ઈશારા દ્વારા જ એ શાસ્ત્રાર્થ કરશે। विद्योत्तमा पंडितों की यह छल भरी बात नहीं समझ सकी। विद्योत्तमा पंडितों ने आ कपट भरी बात समझी सकी नहीं और शास्त्रार्थ के लिए तैयार हो गई અને શાસ્ત્રાર્થ માટે તૈયાર થઈ ગઈ। उसने युवक को एक उंगली दिखाई जिसका भाव था कि ईश्वर एक है। એણે યુવકની સાથે શાસ્ત્રાર્થ કરતા એક આંગળી બતાવી જેનો અર્થ થતો હતો કે ઈશ્વર एक છે આ દુનિયામાં। उस मूर्ख युवक ने समझा कि यह मेरी एक आँख फोड़ डालना चाहती है। એ મૂર્ખ યુવકે સમજ્યું કે આ તો મારી એક આંખ ફોડી નાખશે। उसने 2 उंगलियां दिखाते हुए उसकी दोनों आंखें फोड़ डालने का संकेत किया। એણે 2 આંગળી બતાવતા એની બંને આંખો ફોડી નાખવાનો સંકેત એટલે કે ઈશારો કર્યો। पंडितों ने इस संकेत का अर्थ विद्योत्तमा को समझाते हुए कहा, आपके प्रश्न के उत्तर में हमारे गुरुजी का कहना है कि ईश्वर और जीव 2 है। संसार में तमे कह्यु एक आंगળી करी એટલે તમારો અર્થ તો ઈશ્વર એક છે, પણ અમારા ગુરુજીએ સામે 2 આંગળી કરી જેનો અર્થ છે કે આ સંસારમાં ઈશ્વર અને જીવ આમ બે તત્વો રહેલા છે, જીવ અને શિવ, બરાબર। જ્યારે ખરેખર વાસ્તવમાં જોઈએ તો કાલિદાસનું કહેવું હતું કે આ બંને આંખ તારી ફોડી નાખીશ એવું કહેવું હતું, પરંતુ વિદ્વાનોએ પોતાની બુદ્ધિથી એને બદલી નાખ્યું। હવે આગળ, इस बार राजकुमारी विद्योत्तमा ने 5 उंगलियां दिखाकर 5 तत्वों का संकेत किया। 5 आंगળી બતાવી અને 5 તત્વો છે, 5 મહાભૂતો, પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, આ 5 મહાભૂતોનો સંકેત કર્યો। उस मूर्ख ने समझा कि वह मेरे मुंह पर तमाचा मारने का संकेत कर रही है। એ મૂર્ખ સમજ્યો કે આ મને ગાલ ઉપર તમાચો એટલે કે ઝાપટ મારવાનો સંકેત ઈશારો કરી રહી છે। એટલે મૂર્ખે શું કર્યું? उसने मुट्ठी बांधकर तमाचे का जवाब गुस्से से देने का संकेत किया। એણે મુઠ્ઠી વાળી અને તમાચા, તું મને જો તમાચો મારીશ તો હું તને આ મુક્કો મારીશ એવો સંકેત કર્યો। पंडितों ने इस बार भी विद्योत्तमा को इस संकेत का अर्थ बताते हुए कहा। विद्वानोए ते संकेत छे एनो अर्थ बदली अने विद्योत्तमाने कह्यु, आपने 5 उंगलियां से 5 तत्वों का संकेत किया था। तमे 5 आंगળી थी 5 तत्वों संकेत कर्यो हतो, लेकिन हमारे गुरुजी का कहना है कि 5 तत्वों के मिलने पर ही सृष्टि का निर्माण होता है, अलग अलग रहने में नहीं। જ્યારે 5 તત્વો મળે છે એકબીજા સાથે ત્યારે સૃષ્ટિ બને છે। તમે 5 આંગળા કર્યા ત્યારે એ 5 તત્વ અલગ અલગ હતા, પણ જ્યારે મુઠ્ઠી વાળો છો ત્યારે એ 5 આંગળા ભેગા થાય છે, એમ 5 તત્વ ભેગા થાય છે અને પછી સૃષ્ટિનું નિર્માણ થાય છે। તો આ પ્રમાણે વિદ્વાનોએ વાતને આખી બદલી નાખી। इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्योत्तमा ने उस मूर्ख युवक से अपनी हार मान ली। અને આ પ્રમાણે શાસ્ત્રાર્થમાં વિદ્યોત્તમાએ એ મૂર્ખ પાસે પોતાની હાર સ્વીકાર કરી લીધી। और दोनों का विवाह धूमधाम से पंडितों ने करवा दिया। અને બંનેના વિવાહ, બંનેના લગ્ન આ પંડિતોએ ધામધૂમથી કરાવી દીધા। એક दिन की बात है, પછીના થોડા દિવસો પછીની વાત છે। एक दिन की बात है, एक ऊँट की बोली सुनकर वह मूर्ख युवक अपना मौन व्रत भूलकर यकायक बोल उठा, उठ र। एक दिवसनी वात छे, एक ऊँटनी बोली सांभळीने ए मूर्ख पोतानुं मौन व्रत भूली गयो अने एकाएक बोली उठ्यो, उठ र। संस्कृत में ऊँट को उष्ट्रह कहते हैं। क्या कहते हैं? उष्ट्रह। संस्कृत में उष्ट्रह कहवाय, पण आ बोल्यो उट्र एटले खोटું बोल्यो, बराबर, उच्चारण खोटું कर्યું एटले ते विद्योत्तमा ने खबर पड़ी गई। उसको बोलते सुनकर विद्योत्तमा चौंक उठी। एने बोलता सांभळीने विद्योत्तमा चौंकी उठी। उसे पता चला कि उसका पति कोई विद्वान पंडित नहीं बल्कि एक बहुत बड़ा मूर्ख है।
એને ખબર પડી કે એનો પતિ કોઈ વિદ્વાન પંડિત નથી, પણ એ ખૂબ મોટો મૂર્ખ છે। पंडितों की छल भरी बातों का अर्थ उसकी समझ में आ गया ने पंडितों की छल भरी वाणीनो अर्थ એને સમજાઈ ગયો। विद्योत्तमा को बहुत मानसिक दुख पहुंचा। विद्योत्तमा ने खूब दुख लाग्यो और उसने अपने महल में कालिदास के प्रवेश पर रोक लगा दी અને પોતાના મહેલમાં કાલિદાસને પ્રવેશવા માટેની રોક લગાવી દીધી। કાલિદાસને પ્રવેશવા દેવો નહીં એવું કહી દીધું અને દરવાજો બંધ કરી દીધો। હવે આ વાતથી કાલિદાસને પણ ખરેખર ખૂબ દુઃખ લાગ્યું, એટલે એણે કઠોર ઉપાસના કરી। શું કરી? કાલી માતાની कठोर उपासना करी। आगळ जोईए, कठोर उपासना से उसे माँ काली का वरदान प्राप्त हुआ और उसे काली का दास होने के कारण कालिदास नाम प्राप्त हुआ। कठोर उपासना थी काली मातानु वरदान प्राप्त थयुं अने काली मातानो ए दास होवाना कारणे एने कालिदास कहेवामां आवतो हतो। शीघ्र की कालिदास की सारी विद्याओं को सीखकर, शीघ्र ही कालिदास की, अहींया पाठ्यपुस्तक में थोड़ी प्रिंटिंग मिस्टेक है, शीघ्र ही सारी विद्याओं को सीख कर कालिदास प्रवीण हो गए। राजनीति, धर्मशास्त्र और साहित्य का अच्छा ज्ञान प्राप्त कर यह फिर से विद्योत्तमा के पास लौटे। शीघ्र तरत ज कालिदास बधी ज विद्याओने सीखीने प्रवीण थई गया। राजनीति, धर्मशास्त्र, साहित्य आ बधानुं ज ज्ञान प्राप्त करी अने कालिदास विद्योत्तमा पासे पाछा फर्या। हवे कवि कालिदासे पोते विद्वान छे तेनुं प्रमाण आपवा माटे संस्कृतमां दरवाजो खोलवा माटे प्रार्थना करी। अनावृत कपाट द्वार देहि। अंदर से पत्नी विद्योत्तमा ने पूछा, अस्ति कश्चित भाग विशेषः। बराबर सांभळजो, द्वार खोलवा माटे जे प्रार्थना करी एना बदलामां एनी पत्नीए प्रत्युत्तरमां एने पूछ्युं के अस्ति कश्चित भाग विशेषः, 3 शब्दों पूछ्या। इस पर महाकवि कालिदास ने क्रमशः कुमार संभव अस्ति शब्द उपरथी शरू करी अस्त्योत्तर श्याम दिश देवतात्मा आवो श्लोक आवे छे तो एम शरू करी अने कुमार संभवनी रचना करी। पछी बीजो शब्द कह्यो तो कश्चित, अस्ति कश्चित भाग विशेषः, तो कश्चित शब्द उपरथी शरू कर्यो श्लोक। कश्चित कांता विरह गुरुणा स्वाधिकारात प्रमत्तः, तो आ श्लोक उपरथी एमणे मेघदूतनी रचना करी अने भाग विशेषः एमां वाघ शब्द पकड़ी अने वागर्थाविव संपृक्तो वागर्थ प्रतिपत्तये ए श्लोक उपरथी प्रथमथी शरूआत करी अने रघुवंशनी रचना करी। आम कुमार संभव, मेघदूत अने रघुवंशनी एमणे रचना विद्योत्तमाने संभळावी। विद्योत्तमा को जब उनके पंडित होने का विश्वास हो गया तो उसने द्वार खोलकर महाकवि का स्वागत किया। विद्योत्तमा ने एना पंडित थवानो विश्वास थई गयो त्यारे एणे द्वार खोली अने महाकविનું स्वागत કર્યું। कालिदास को हर क्षेत्र का गहरा अनुभव था। प्रकृति का जैसा वर्णन उनके साहित्य में मिलता है वैसा कहीं नहीं मिलता। कालिदास ने બધા જ ક્ષેત્રનો ખૂબ ઊંડો અનુભવ હતો। પ્રકૃતિનું જેવું વર્ણન એના સાહિત્યમાં મળે છે તેવું બીજે ક્યાંય મળતું નથી। उन्हें प्रकृति के बिना मनुष्य जीवन अधूरा दिखाई पड़ता था। એને પ્રકૃતિ વગર મનુષ્યનું જીવન અધૂરું લાગતું હતું। कालिदास की उपमाएं विश्वविख्यात है અને કાલિદાસની ઉપમાઓ વિશ્વવિખ્યાત છે। उनकी कोई तुलना नहीं, તેની કોઈ तुलना કરી શકતું નથી। उसका कोई जोड़ नहीं, એની કોઈ जोड़ पण એની સરખામણી કરી શકે એવું પણ નથી। चरित्र चित्रण में भी महाकवि कालिदास की तुलना नहीं की जा सकती। पात्रનો परिचय આપવા માટે પણ कालिदास જેવી तुलना कोई नहीं करी शकाय नहीं। उनकी कोई बराबरी नहीं कर सकता। उसके पात्रों का व्यक्तित्व अपनापन लिए रहता है। एना पात्रों व्यक्तित्व पोतानापणुं लईने रहे छे। एटले के आपणे ज्यारे वांचीए छीए एनी कृतिओ त्यारे एनो जे पात्र छे ते आपणो ज होय, पोतानुं अंगत व्यक्तित्व होय एवुं आपणने लागे छे। हर बात बड़ी ही स्वाभाविकता से उपस्थित होती है। दरेक बात खूब ज स्वाभाविकता साथे उपस्थित थाय छे।
कालिदास अपने काव्य तथा नाटक के द्वारा बार बार यही बताना चाहते हैं कि राजा प्रजा का शासक ही नहीं, उसका रक्षक और पिता भी है। કાલિદાસ એના નાટક દ્વારા વારંવાર એ જ કહેવા માગે છે કે રાજા પ્રજાનો શાસક જ નહીં પરંતુ એનો રક્ષક પણ છે, એનો પિતા પણ છે। उन दिनों समाज में नारी का क्या स्थान था, इस बात का पता भी हमें कालिदास की रचनाओं में मिलता है। એ દિવસોમાં નારીનું શું સ્થાન હતું એ વાતની ખબર આપણને કાલિદાસની રચનાઓમાં મળે છે। समाज में नारी को सम्मान और श्रद्धा की दृष्टि से देखा जाता था और उसे नृत्य, संगीत, चित्रकला आदि की शिक्षा दी जाती थी। સમાજમાં નારીને સન્માન અને શ્રદ્ધાની દૃષ્ટિથી જોવામાં આવતી હતી। એને નૃત્ય, સંગીત અને ચિત્રકલાની શિક્ષા આપવામાં આવતી હતી। महाकवि कालिदास के 7 प्रमुख ग्रंथ है। महाकवि कालिदासना 7 ग्रंथों છે જે પ્રમુખ માનવામાં આવે છે। उनमें पहला ग्रंथ है ऋतुसंहार। ऋतुसंहार उनकी प्रथम रचना है। यह उत्तम काव्य है। इसमें कालिदास ने अपनी सूक्ष्म दृष्टि का परिचय दिया है। ये एक उत्तम काव्य છે જેમાં અલગ અલગ ઋતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને એમાં सूक्ष्म दृष्टिનો परिचय મળે છે। ऋतुओं का तथा प्रकृति का जितना सुंदर चित्रण काव्य में है उतना कालिदास के अन्य ग्रंथों में नहीं है। ऋतुओનું અને પ્રકૃતિનું જેટલું સુંદર ચિત્રણ આ કાવ્યમાં છે એ કાલિદાસના કોઈ પણ અન્ય કાવ્ય સાહિત્યમાં નથી। હવે बीजा ग्रंथ की बात करिए, मालविकाग्निमित्र। कालिदास का दूसरा ग्रंथ और पहला नाटक है। मालविकाग्निमित्र एक नाटक है और पहला नाटक है। उसमें 5 अंक और विदिशा के राजा अग्निमित्र तथा विदर्भ की राजकुमारी मालविका की प्रेम कथा है। मालविकाग्निमित्र में 2 नाम है, मालविका और अग्निमित्र। आ बंनेनी प्रेम कथा है। तीसरा ग्रंथ है विक्रमोर्वशीयम। कालिदास का दूसरा नाटक है। ये भी नाटक ग्रंथ है, नाट्य है। तो विक्रमोर्वशीयम आमा शू है, इसमें 5 अंक है। कितने अंक है? 5 अंक। तथा महाराज पुरुरवा और उर्वशी की प्रेम कथा का चित्रण किया गया है। पहला में मालविका अग्निमित्र हता, आमा पुरुरवा राजा अने उर्वशी राजकुमारी आनी प्रेम कथानो चरित्र चित्रण करवामां आव्युं छे। त्यारबाद कुमार संभव नामनो ग्रंथ है। इसमें शिव पार्वती का विवाह से लेकर कार्तिकेय के जन्म और उसके द्वारा तारकासुर के वध तक की कथा का वर्णन है। तो आ कुमार संभव में कुमारनो जन्म एटले कुमार संभव, बराबर ने? एनु संभवनो अर्थ थाय छे जन्म, तो कुमारनो जन्म थाय छे। कुमार एटले कार्तिकेय। तो कार्तिकेयनो जन्म थाय छे त्यांथी लई अने तारकासुर नामनो दैत्य हतो जेनो वध करे छे त्यां सुधीनी कथानुं वर्णन कुमार संभवमां छे। मेघदूत कालिदास का 5वां ग्रंथ है। मेघदूत जे छे ए कालिदासनो 5मो ग्रंथ छे। यह भी एक खंड काव्य है, एक काव्य ग्रंथ है। और उसके शुरू में कालिदास ने बादल को दूत बनाकर कुबेर की नगरी अलकापुरी तक का मार्ग बताया है। आमां शुं कर्युं छे तो के कालिदासे एक वादळ ने दूत बनाव्यो छे। मेघ एटले वादळ अने दूत एटले दूत, बराबर। तो कालिदासे वादळ ने दूत बनावी अने अलकापुरी एटले अलका नगरी जे छे त्यां सुधीनो मार्ग बताव्यो छे। इसके उत्तरार्ध में यक्ष ने अपनी विरहिणी प्रिया को पहचानने के उपाय मेघ को बताए हैं। अने एना 2 भाग छे, पूर्वार्ध अने उत्तरार्ध। तो उत्तरार्ध में एने पोताना जे नायक छे यक्ष, ए कथानो नायक छे, तो एने पोतानी विरहिणी प्रिया जेनाथी दूर छे एने ओळखवा माटे वादळने जे संकेतो आप्या छे। इस काव्य में वर्षाकाल और विरह का वर्णन खूब निखरा है। आ काव्य में वर्षाकाल अने विरहनुं वर्णन खूब ज निखर्युं छे। इसमें भारत के भूगोल की भी अच्छी जानकारी दी गई है अने आमां भारतना भूगोलनी पण सारी एवी जानकारी आपी छे। त्यारबाद नो ग्रंथ छे रघुवंश। रघुवंश एक महाकाव्य है। कवि कालिदास ने रघुवंश की कथा कहने से पहले ही कह दिया है कि वहाँ तो सूर्य से उत्पन्न हुआ यह वंश, कहाँ मोटी बुद्धि वाला। एने शुरुआत में शू कीधुं के क्या ए सूर्यवंश में उत्पन्न थयेल राजा अने एनो वंश
અને ક્યાં મોટી બુદ્ધિવાળો એટલે જાડી બુદ્ધિવાળો એટલે પોતાની વાત કરે છે કે ક્યાં હું મૂર્ખ અને ક્યાં सूर्य થી ઉત્પન્ન થયેલ રાજા। मैं तिनको से बनी छोटी सी नाव लेकर अपार समृद्धि को पार करने की बात सोच रहा हूँ। હું તણખલાની નાનકડી એવી નાવ એટલે કે હોડી લઈને અપાર સમુદ્રને પાર કરવાની વાત વિચારી રહ્યો છું। તો આવી રીતે કાલિદાસે પોતાની જાતને સૂક્ષ્મ ગણી છે, ખૂબ મહાન નથી ગણાવી પણ ખૂબ નાની ગણાવી છે। અને રાજા રામનો રઘુવંશને છે એ ખૂબ જ મહત્ત્વ આપ્યું છે અને રઘુવંશની રચના કરી છે। सूर्यवंश के दिलीप से लेकर कुश और उनके उत्तराधिकारियों तक की कथा रघुवंश में है। રઘુવંશમાં દિલીપ નામના રાજા થઈ ગયા, ત્યાંથી લઈ અને કુશ, લવ અને કુશ એના ઉત્તરાર્ધીઓ જે એના પછી જેણે શાસન કર્યું હતું ત્યાં સુધીની વાર્તા છે। महाकवि कालिदास का 7वां और सर्वोत्कृष्ट ग्रंथ है अभिज्ञान शाकुंतलम। सर्वश्रेष्ठ जो ग्रंथ होय कालिदासनो तो ते छे अभिज्ञान शाकुंतलम। यह उनका तीसरा नाटक है और इसमें 7 अंक है। आ एनु त्रीजो नाटक छे जेमां एना 7 अंक। महाकवि ने इस नाटक में राजा दुष्यंत तथा शकुंतला की कथा कही है। महाकविए राजा दुष्यंत और शकुंतला की कथा कही है। इस तरह महाकवि कालिदास आज भी हमारे संस्कृत साहित्य में अमर है। आ प्रमाणे महाकवि कालिदास आजे पण अपना संस्कृत साहित्य में अमर है। उनकी रचनाओं में तत्कालीन साहित्य, शासन और राजनीति, समाज और जनविश्वास, भूगोल, ललित कला, स्थापत्य आदि सभी की झलक मिलती है। અને એની રચનાઓમાં તત્કાલીન સાહિત્ય, શાસન અને રાજનીતિ, સમાજ, જનવિશ્વાસ, ભૂગોલ, લલિત કલા, સ્થાપત્ય આ બધાની ઝલક જોવા મળે છે। મિત્રો, તો આજે આપણે કાલિદાસના જીવન વિશેની યાત્રા કરી કે કાલિદાસ પોતાના જીવનમાં મૂર્ખથી લઈ અને વિદ્વાન કેવી રીતે બન્યો, તેના કયા કયા ગ્રંથ છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ પાઠમાં મેળવી। આશા રાખું છું તમને સમજાયું હશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।